કૃષ્ણ. આજ તો ઉપલેટા જઈ છીએ અત્યારે હું ને કૌશલ બે, કેમ કે ઘર માટે એકાદ મસ્ત મજાનું મંદિર લેવાનું છે. અષાઢી બીજ છે એટલે મંદિર લઈ આવીએ, પૂજા કરીએ મસ્ત મજાની, પછી ચાલો ઉપલેટા જઈને બતાવું કેવા મંદિર છે ને કેવું લઈ છે. ચાલો ગાઈસ, અમે અહીંયા પહોંચી ગયા છીએ શોરૂમ પર. મંદિર જોયું છે, કેટલા બધા મંદિર છે. મંદિર છે પછી અહીંયા બધા મંદિર છે. શું સિલેક્ટ કરી છીએ બતાવીશ. હવે ઘરે આવી ગયા, રસોઈ બનાવી લીધી. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું ને? હા સારું છે. તો વાંધો નહીં, હમણાં જમવા બોલાવું પપ્પા આવે એટલે. કાંઈ વાંધો નહીં. આ તો મસ્ત મજાનું બધું બનાવ્યું. હા સારું હાલો. તો હવે આ તો એક થઈ ગયો છે, હમણાં પપ્પા આવતા જશે. મમ્મી જય શ્રી કૃષ્ણ. હું સારું ને? બની ગઈ રસોઈ? આજે છે મસ્ત મજાનો દૂધ પાક, પછી સ્પ્રિંગ રોલ છે, પછી ખમણ છે, પછી આમાં શીરો છે અને રોટલી છે અને મસ્ત ભરેલું શાક છે આજે રીંગણા બટેટાનું. તો આવી જાવ બધા જમવા. ચાલો આજે અષાઢી બીજ છે તો આજ મસ્ત મજાનું જમવાનું બધું બનાવ્યું છે. તો સારું ચાલો જમવા બેસી જઈએ હવે, પપ્પાની આવે ત્યારે. બપોરે મસ્ત મજાની નીંદર કરી લીધી, દૂધ પાક ને ખાઈને બધું 5 થઈ ગયા છે. તો ચાલો હવે નીચે જઈએ. આ તો મસ્ત થોડુંક વાતાવરણ તડકા જેવું છે એટલે બહાર કપડાં પણ સૂકવી દીધા છે આપણે. તો ચાલો હવે નીચે જઈએ, પછી મમ્મીને કામ કરાવીએ. મમ્મી મગ સાફ કરવા માંડાઈ છે એટલે. તો ચાલો આપણે પણ કરાવીએ, પછી પાછું ઉપલેટા જવાનું છે મંદિર લેવા માટે એટલે. તો ચાલો. મગ સાફ કરવા લાગી ગયા? અચ્છા એવું છે એમ. તો ચાલો હવે આપણે અંદર જઈએ. મમ્મી અહીંયા તો પંખોય ચાલુ છે. ઓ અહીંયા પાણી પાણી થઈ ગયું છે. આ બધો બરફ કાઢ્યો ફ્રીઝર માંથી મસ્ત ઠંડો ઠંડો. આ શું છે? ચોકી ચોકી. આ દેવુંનું ફ્રીઝરમાં એમને એમ રહી ગયું છે. ચોકી ચોકી એ દેવું તો જતી રહી અમદાવાદ. તો ચાલો આપણે ખાઈએ, અને નકર કોક આવશે નાના છોકરાઓ તો એને દેશું ચોકી ચોકી ખાવા. એમ આપને ચોકી એવું કંઈ ભાવે નહીં એટલે. તો અમે અહીંયા પાછા પહોંચી ગયા છીએ અને હવે મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે. આ મંદિર કમ્પ્લીટ કર્યું હતું. તો સારું ચાલો હવે ઘરે જઈને બધું પૂજા ને એવું કરશું. મંદિર લઈ લીધું છે. હવે કૌશલ ગયો તો દવા લેવા, એને ત્યાં ક્યાં આવી પણ ગયો છે કૌશલ. હા શેની દવા લેવા ગયો તો? દવા લેવા ગયો તો, મારીને થોડી પપ્પાને લખાવવાની હતી તો. ઓકે આવી ગઈ? બધી આવી ગઈ? બધી આવી ગઈ. હવે હજી એક એજન્સીએ જવાનું, ત્યાંથી લેતા આવશું. ઓકે સારું ચાલો. તો સાંજ અહીંયા થઈ ગઈ. તો સાંજ થતા વાર લાગે છે. અમે ઘરે આવી ગયા છીએ ને મંદિરનું અનબોક્સિંગ કરે છે કૌશલ કુમાર. બધાયનો બા મંદિર લેવા મોટું. હા દરરોજ દીવાબત્તી કરવા જોઈને. જોઈને રાખવું બા, રાખવું અહીંયા રાખવું છે. અહીંયા આવતા ગયો. અંદર મસ્ત મજાના પાર્ટીશન કરાવ્યા છે. જબરા પાર્ટીશન કરી. જોઈને ખાને હે છે ને આઈડિયા જો. જો અહીં સ્ટેપ વાળું કે અહીંયા છે ને દીવા ને એવું કરવાનું. કેવું છે બા? સરસ છે. રૂપિયા લેવાય છે. રૂપિયા વિના કઈ આવે તો પછી? તો હવે કાલે કરશો ને મુહૂર્ત કે આઈ છે? તમારે મરજી. અત્યારે હવે હાઈજત ના કરે, હવે કાલે કરશું. કાલે કરશું. હા
હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ તો મસ્ત તડકા જેવું નીકળ્યું છે એટલે મજા આવી જાય. બધા કપડાં બધું સુકાઈ જશે. કૌશલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો નાસ્તો કરવા. ચા છે, રોટલી, કટકા છે, ખાખરા છે. આજ તો વરસાદની આગાહી હતી. વરસાદની ભેગી તડકો નીકળ્યો. હવે અમારા ફ્રેન્ડ ને બધા ગિરનાર ચડવા ગયા અને તડકો હોય કરશું એવું તડકાને ચડીને ચડવા માંડ્યા હજી પહોંચ્યા છે. ચડવાનું ચાલુ કરી તો એમ કીધા તમે, મેં કોલ કર્યો હતો તે. તો તારે જવાય ને. મારે જાવ તો પછી કર્મરાજ ગયો હતો ને, તો પછી મેડિકલ કોણ શું કે મેડિકલ અચ્છા, એ કોણ ગયો બેઠા? છે. અચ્છા, એવું છે એમ. સારું, ચાલો મમ્મી મળીએ અત્યારમાં. મમ્મી, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. શું થઈ ગયા નાસ્તા? હો નાસ્તા થઈ ગયા. હવે કામ કરવા લાગી. કામ. આજ તો સારું તડકા જેવું નીકળ્યું. તે બધું કામ કરવાની મજા આવશે. હો. અત્યારમાં તો અમે વરસાદ આવે જ. તો હવે તડકા જેવું થઈ ગયું ને એટલે સારું. ચાલો તો બા દીવા બધી કરે જ પછી બાને મળાવું. ત્યાં સુધી હું નાસ્તો કરી લઉં. ચાલો તો બાને મળીએ. આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો. બા બહાર બેસી ગયા છે અત્યારમાં. બા, જય શ્રી કૃષ્ણ. અત્યારમાં બહાર બેસી ગયા. આજ તો મસ્ત વાતાવરણ થઈ ગયું. વરસાદ ગયો હવે. ભલે થોડાક દી જાય. સારું, હાલો તો આપણે આજ તો ઓલું કરશું ને, ઓલું મંદિરની પૂજા ને એવું કરશું ને, મંદિર લેવા તો જોવાય ને. હાલો અત્યારમાં નાઈ ધોઈને કરી લઈ. હા. સારું, હાલો તો નાઈ આવું પછી કરી. હા. આપણે મસ્ત મજાની સાડી લઈ લીધી છે. હવે પૂજા કરીએ. નાઈ લીધું છે. ચલો તમને લુક બતાવું મારું. ચલો તો મસ્ત મજાની સાડી પહેરી લીધી. હવે નીચે જઈને પૂજા કરીએ એ બતાવીએ તમને. ચાલો ગઈશ, તો હવે અમે પૂજા કરી લીધી છે. તમને પણ દર્શન કરાવું. તમે પણ દર્શન કરી લેજો. સારું, તો ચાલો હવે અમે કામ કરવા લાગી જઈએ. અત્યારનું મુહૂર્ત હતું એટલે પહેલાં પૂજાને એવું કરી લીધું, પછી કામકાજ કરીશું હવે. સારું, ચાલો બાને મળાવું. બા, કેવું થઈ ગયું ને મંદિર? અસલ થઈ ગયું. થઈ ગયું ને? હા. હા, સારું, ચાલો તો બાને પણ ગયું. કામ કરવા લાગી જઈએ. હાલો, આજનો અને કાલનો બેયનો વ્લોગ જોડે આવશે. કાલે બહુ એટલો બધો શૂટ નહોતો થયો એટલે, અને આજે પણ એટલો બધો શૂટ નથી કર્યો બિકોઝ કે પૂજાની જ વિધિ આજની ખાલી છે એટલે. તો સારું, ચાલો બાય બાય. લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.